હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે હેવી સાઇઝમાં કુર્તીનું કટિંગ કરતા શીખીશું. તો એ માટે સૌથી પહેલા આપણે માપ જોઈએ. તો માપમાં જે છાતી છે એમાં અપર ચેસ્ટ છે એ 40 છે, ફૂલ બસ્ટ 42 છે, કમર 39 છે, એમનો બાંયગાળો છે 18 છે, બાયસેપ છે 15, સીટ છે 50 અને શોલ્ડર છે 15.5. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ રીતે આપણે કાપડને ઇસ્ત્રી કરી અને કમ્પ્લીટ ગોઠવી દેવાનું. મેં બંને ભાગમાં ઇસ્ત્રી કરી અને કમ્પ્લીટ ગોઠવી દીધું છે. આ બંને ભાગ આપણે ગળીવાળા છે અને આ બાજુ ખુલ્લા ભાગ લેવાના. આટલું કર્યા પછી અહીંયા આપણે જોઈ લેવાનું કાપડ, અને એને સીધું કરવા માટે સૌથી પહેલા અહીંયા આપણે ચોકથી નિશાન કરી દેવાનું, એટલે બધા ભાગ એક સરખા આપણે લેવાય આ રીતે. ત્યાર પછી લંબાઈ માપવાની. તો લંબાઈમાં મારે આ જેટલું પણ કાપડ છે પૂરેપૂરી લંબાઈ લેવાની છે. ત્યાર પછી શોલ્ડર માપીશું. તો શોલ્ડર છે 15.5. તો 15.5 ના આપણે કરવાના અડધા. તો આ રીતે અડધા કરી દેવાના. 7.5. તો અહીંયાથી આપણે 7.5 આ રીતે માર્કિંગ કરી દેવાનું, અને ત્યાર પછી અહીંયા આ રીતે આપણે પટ્ટી મૂકી દેવાની. આ રીતે પટ્ટી મૂક્યા પછી આપણે બાંયગાળો છે 18. તો અહીંયા આપણે સૌથી પહેલા આપણે 8 ઉપર માર્કિંગ કરીશું. ત્યાર પછી કમર છે 15. 15 ઉપર કમરનું નિશાન કરીશું, અને કટ 21.5 ઉપર કટનું નિશાન કરીશું. આટલું નિશાન કરી દેવાનું. અહીંયા આપણે હેવી સાઈઝ છે 1.5 ઉપર આપણે આ રીતે નિશાન કરવાનું, અને અહીંથી 8 ઉપર કર્યું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ નિશાનોને સીધા કરી દો. હવે અહીંયા જેટલો પણ લીધું છે આપણે માપ 7.5 લીધું છે, તો અહીંયા નીચે પણ 7.5 ઉપર આવી રીતે નિશાન દોરી દો. ત્યાર પછી આ નિશાનથી અહીંયા અંદર 0.5 ઇંચ આવી રીતે અહીંયા 0.5 ઇંચ ઉપર નિશાન કરવાનું, અને અહીંયા 0.5 ઇંચ ઉપર. સૌથી પહેલા આપણે આ નિશાન સીધું કરી દેવાનું આ રીતે, અને આ 0.5 ઇંચ ઉપર જે નિશાન લીધું છે, અને આ અહીંયા 1/2 ઇંચ જે આપણે માર્જિન રાખ્યું ત્યાંથી તે અહીંયા આ રીતે આપણે આવી રીતે નિશાન કરી દેવાનું. હવે અહીંયા સૌથી પહેલા આપણે છાતી અપર ચેસ્ટ 40 છે, તો એનો ચોથો ભાગ જેટલી પણ આપણે અપર ચેસ્ટ છે એમાં 3 ઉમેરવાના. તો 40 છે તો 3 થાય, અને ફૂલ બસ્ટ 42 છે તો એમાં 1 જ ઉમેરવાનું, એટલે આ બંને થઈ જાય સરખું. હવે કમર છે, કમરમાં પણ આપણે 3 ઉમેરવાના છે, અને સીટમાં પણ આપણે 3 ઉમેરવાના છે, કેમ કે અહીંયા ફૂલ હેવી સાઈઝ છે એટલે અહીંયા 3 ઉમેરી જ દેવાના. તો હવે છાતી અપર ચેસ્ટ 40 છે, એમાં 3 ઉમેરીએ તો 43 થાય. તો 43 નો ચોથો ભાગ આવી રીતે માપી જ લેવાનું. પોણા 11. તો અહીંયા પોણા 11 આવી રીતે માપી લેવાનું, અને 1.5 ઇંચ અહીંયા આપણે માર્જિન રાખી દેવાનું. હવે કમર 39 છે, એમાં 3 ઉમેરો તો કેટલા થાય, 40 ને 2 42 થાય. 42 ના અડધા
21 થાય અને 21 ના અડધા થાય 10.5. તો આપણે અહીંયા 10.5 આવી રીતે નિશાન કરી દેવાનું અને અહીંયા પણ આપણે 1.5 ઇંચ જેટલું માર્જિન છોડી દેવાનું. ત્યાર પછી સીટ છે 50 ને એમાં 3 ઉમેરો એટલે 53 થાય. તો આવી રીતે અહીંયા 53 ઉપર આ રીતે પટ્ટી મૂકવાની. સવા 13 અહીંયા આપણે સવા 13 નિશાન કરી દેવાના આવી રીતે. અને અહીંયા આપણે પટ્ટી વાળવા માટે 1 ઇંચ જ રાખવાનું, વધારે નહીં રાખવાનું. આ રીતે પહેલા આપણે માર્કિંગ કરી દો, આવી રીતે કરી દો. હવે અહીંયા આપણે બાયગાડો, તો બાયગાડો આપણો 18 છે, એના અડધા થાય 9 અને એમાં આપણે 0.5 ઇંચ ઉમેરવાનો છે. તો 0.5 ઇંચ ઉમેરીએ એટલે 10 ઇંચમાં 0.25 ઓછું થાય એટલે પોણા 10 થાય. તો અહીંથી આપણે માપવાનું છે, અહીંથી. તો સૌથી પહેલા આ જે નિશાન આપ્યું છે ત્યાંથી આપણે બાયગાડાનો શેપ આપવાનો. તો આ નિશાનથી અહીંયાથી જોવાનું, આ રીતે. આ નિશાનને માપી લેવાનું. આ એક ઓછું આવે તો પણ આ નિશાન આપણે વધારી દેવાનું કે ઘટાય એ રીતે આવે છે. તો અહીંયા પહેલા આપણે જોઈ લો. ઓછું આવે છે આપણે. દસ. જો પૂરેપૂરું આવી જાય છે આપણે. હવે આ આપણે જે આ નિશાન આપ્યું છે આ એ પાછળના ભાગનું છે ને અહીંયા આપણે હજી આગળના ભાગનું આગળનું નિશાન છે. હવે જે અહીંયા કરીશું એ પાછળના ભાગનું નિશાન કરીશું. તો એ નિશાન પણ આપણે આ રીતે પહેલા ઝાંખું કરવાનું અને પછી માપ્યા પછી જ વધારવાનું. હવે અહીંયા આપણે જે અહીંયા જેટલું માપ લીધું હતું એટલું અહીંયા મૂકવાનું પહેલા આપણે. તો આપણે 10 ઇંચમાં 0.25 ઓછું હતું તો અહીંયા આ રીતે એટલા મૂકવાના અને આવી રીતે માપવાનું. પહેલા 18.5 આવવા જોઈએ. 18.5 એક જ પોઈન્ટ ઓછો આવે છે તો આપણે સહેજ એક અહીંથી કરી દેવાનું આવી રીતે. કમ્પ્લીટ આવી ગયું. તો આ રીતે માપ્યા પછી જ આપણે એકદમ અહીંયા થોડું ઘાટું કરી દેવાનું.
અહીંયા આ પણ અહીંયા આ રીતે શેપ આપી દેવાનો માર્જિનનો. હવે આ જેટલા પણ લીધા છે આપણે 13.5 લીધા છે, તો અહીંયા આપણે 1/2 ઇંચ વધારે લેવો છે, તો 14.25 લઈશું આપણે અહીંથી. આ નિશાનથી 1/2 ઇંચ નિશાન અહીંયા વધારે લેવાનું અને 1 ઇંચ આ રીતે કરી દેવાનું. આવી રીતે રાખીને આપણે નિશાન દોરી દેવાના. આ રીતે આ રીતે આપણું કુર્તીનું કટિંગ કમ્પ્લીટ થાય છે. હવે આપણે કટિંગ કરી દઈએ. આ રીતે અહીંથી આપણે શેપ આપી દેવાનો. સૌથી પહેલા આપણે આ આગળનો શેપ કટિંગ કરવાનો. એક કટ અહીંયા આપી દેવાનો, એક કટ અહીંયા આપી દેવાનો. આવી રીતે હવે આ નીચે વાળો ભાગ આ રીતે કરો અને આ પછી આ શેપ અહીંથી કાપી દો પાછું. આ રીતે આપણે કુર્તીનું કટિંગ કરી શકાય. થેન્ક યુ.